ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે. મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ. મિત્રો વિદ્યાર્થી મિત્રો, असफलता एक चुनौती है, उसे स्वीकार करो. असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई थी देखो और सुधार करो. जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान मत छोड़कर भागो तुम. कुछ किए बिना जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. મિત્રો सुंदर मजाનું वाक्य जे आप जो लहरों से डर कर नौका पार नहीं होती. लहरों से डर कर नौका पार नहीं होती. जब नन्ही चींटी दाना लेकर दीवारों पर चढ़ती है. जब नन्ही चींटी दाना लेकर दीवारों पर चढ़ती है, 100 बार फिसलती है. चढ़कर गिरना, गिरकर चढ़ना. आत्मविश्वास उसकी रगों में साहस भरता है. आत्मविश्वास उसकी रगों में साहस भरता है. आखिर उसकी मेहनत बेकार नहीं जाती. कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. विद्यार्थी मित्रों, हमेशा प्रयत्नशील રહેવાનું. ક્યારેય હતાશા ન આવી જાય અને પોતાને ક્યારેય નબળા નહીં સમજવાનું. બરાબર, બીજા કરતાં હું નબળો છું એવી કોઈ દી માનસિકતા એવી રાખવાની નહીં. બરાબર, મનની મજબૂતાઈ, મનોબળ જેટલું તમારું મજબૂત હોય છે અને એ શિક્ષણમાં ખૂબ ઉપયોગી થતું હોય છે. રેડી? એટલે ક્યારેય નિરાશામાં ક્યારેય જવું નહીં અને સરસ મજાના પ્રયત્નો સતત શરૂ રાખવાના છે. ઓકે મિત્રો, અને એક દિવસ એક મહેનત જ્યારે કરો છો ત્યારે એની સફળતા મળે છે. અને આપણું સૂત્ર છે, આજે મહેનત કાલે સફળતા. તો એ સૂત્ર સાથે આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, તો સુંદર મજાનો દાખલો આપ જોઈ રહ્યા છો. 3 બાળકોના કુટુંબમાં ઓછામાં ઓછો એક છોકરો હોય તેની સંભાવના. હવે મિત્રો તમને એમ થાય, હું તમને વારંવાર એમ કહું છું, ટેક્સ્ટ બુક આધારિત દાખલા હોય છે. તો આવો દાખલો તો 3 છોકરાવાળો તો કે ક્યાં એમાં સાહેબ ટેક્સ્ટ બુકમાં? અરે ભાઈ, 3 છોકરા છે એમાં કયો સિક્કાવાળો. બરાબર, આપણે સિક્કા જે છે, સિક્કાને તમે 3 સિક્કાને ઉછાળવાનો જે દાખલો છે એ આમાં 3 છોકરા લીધા છે ને. બરાબર, 3 છોકરા લીધા છે. તો આપણે એ સિક્કા ઉછાળવાનો જે પ્રયોગ છે એમાં આપ સૌને ખ્યાલ છે. બરાબર મિત્રો, કે ભાઈ સિક્કો ઉછાળવાનો જે પ્રયોગ છે એમાં શું કરીએ છીએ, તો અહીંયા 3 બાળકો એણે લીધા છે. બરાબર, એટલે કે બોય અને ગર્લ્સ. આપણે છોકરાને બી નામ આપી દઈએ, છોકરીને જી આપી દઈએ. બરાબર, તો કે ભાઈ એ સિક્કાની બદલે આ 3 બાળકો લીધા છે. ઓલામાં 3 સિક્કાને ઉછાળતા એટલે 8 પરિણામ મળે. ખબર છે? આપણે સિક્કાને ઉછાળતા, સિક્કાને એક વખત ઉછાળો તો 2 ની 1 ઘાત એટલે 2 જ પરિણામ. સિક્કાને 2 વખત ઉછાળો તો 2 ની 2 ઘાત 4 પરિણામ. સિક્કાને 3 વખત ઉછાળો તો 8 પરિણામ. તો અહીંયા 3 બાળકોને, તો કે ભાઈ 3 બાળકોને આપણે ઉછાળવાના નથી, પણ 3 બાળકોને કુટુંબમાં ઓછામાં ઓછો એક છોકરો હોય એટલે આપણે છોકરા માટે બી શબ્દ વાપરીએ અને છોકરી માટે શું વાપરીએ? જી શબ્દ. કઈ રીતે લખવું એ પણ મેં તમને શીખવાડ્યું છે. બરાબર, દાખલા કે એક પરિણામ હોય, બરાબર, 2 ની 1 ઘાત. આપણે હાલો જોઈ લઈએ. એક આપણે ટેવ પાડી દઈએ કે 2 ની 1 ઘાત છે. બરાબર, ભાઈ 2 બાળકો છે તો કે ભાઈ એમાં 2 ની 1 ઘાત એટલે કેટલા પરિણામ થયા? 2. તો ભાઈ એમાં એક બોય છે અને એક છોકરી છે એટલે 2 જ પરિણામ. પણ બરાબર, તો 4. તો કે ભાઈ બોય પછી બોય ગર્લ. બરાબર, પછી ગર્લ બોય. બરાબર, અને પછી આપણે કરીએ. બરાબર, ટૂંકમાં સિક્કાની જગ્યાએ આ દાખલો થયો એ આપણને ખબર પડી જાય. બરાબર, ટેક્સ્ટ બુક આધારિત મેં તમને કીધું છે, પણ ટેક્સ્ટ બુકમાં કોઈ નામમાં ફેરફાર કરશે થોડીક, એની પેટર્ન આવી રીતે. બરાબર, સિક્કાના બદલે આમાં શું કીધું? 3 બાળકો શબ્દ એવો વાપર્યો. બરાબર, તો કે ભાઈ હવે 2 ની કેટલી ઘાત છે? 3 ઘાત એટલે કેટલા પરિણામ મળે? 8. તો કે ભાઈ એ મેં તમને લખતા શીખવાડ્યું સિક્કામાં. તો આમાંય કેમ લખવાનું? આપણે 4 પરિણામ જે આવડતા હોય તો કે ભાઈ હાલો કે ભાઈ એમાં 4 પરિણામ લખી રાખો. બી પછી બી, જી પછી જી, બી પછી શું કરશું? જી. બરાબર, હજી આપણે બી
પછી હું તમને કહું, બરાબર, બી જી, પછી જી બી અને જી જી. રેડી મિત્રો? ઓલા સિક્કામાં આપણે કર્યું હતું ખબર, આગળ શું કરતા, એચ 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 ઉમેરી દેતા. આવા 4 પરિણામ હોય, 2 વાર મેં લખ્યા, આ 2 વાર લખ્યા, તો આમાં આપણે આગળ શું ઉમેરી દઈએ, બી 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 લખી ઉમેરી દઈએ, બોય બોય બોય. પછી એમાં જી ઉમેરી દો, રેડી મિત્રો? તો ઓકે, તો મિત્રો આ જી ઉમેરી દીધા, તો થઈ ગયા ભાઈ 8 પરિણામ. જો આ એક શીખી લેવાનું કે ભાઈ 4 પરિણામ આપણને આવડતા હોય તો આગળ આમાં મેં બી 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 એડ કર્યો, આમાં શું જી, ઓલા આપણે સિક્કાવાળામાં શું કરતા, એચ 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 એડ કર્યો, અને ઓલા બીજામાં 4 પરિણામ હતા એમાં ટી 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 એડ કર્યો. તો આ મિત્રો પરિણામ ઉપરથી તમે આરામથી કે ભાઈ હવે શું કહે છે કે ઓછામાં ઓછો એક છોકરો હોય. હવે આપણી પાસે 8 પરિણામ આવી ગયા, આમાં ઓછામાં ઓછો એક છોકરો, જો ખાસ સમજી લો, ઓછામાં ઓછો કેટલો, એક છોકરો. આનો અર્થ શું થયો ભાઈ, આ ખાસ સમજી લો મિત્રો. આનો અર્થ શું થયો, ઓછામાં ઓછો એક એટલે એક ખરો, એકથી નીચે ન જવાનો, એક કે તેથી વધુ છોકરા હોય તો એ ગણવાનું છે આપણે, બરાબર પરિણામ. તો હાલો, એક છોકરો હોય તો ચાલશે, પણ એનાથી વધારે છોકરા હોય તો એ ગણતરી, મતલબ 8 પરિણામ છે. હાલો, એમાં કયું પરિણામ નહીં આવે? જો અહીંયા ભલે આ 3 છોકરા છે, અહીંયા કેટલા છે, 2, અહીંયા 1 અને 2 છે. હાલો ઓકે, અહીંયા 1 છે, એક છોકરો ચાલશે, 2 ચાલશે અને 3 ચાલશે, બરાબર. પણ એનાથી ઓછા એ કોઈ છોકરા નહીં હોય તો નહીં હાલે. એક છોકરો હાલશે, એકથી વધુ હોય તો ચાલશે, પણ એનાથી ઓછા ચાલશે નહીં. ચાલો આ પરિણામ ઓકે, આ પરિણામ છે, આમાં એક છોકરો, આમાં એક છોકરો, પણ આમાં એક પણ છોકરો છે નહીં, એટલે આ પરિણામ નહીં આવે. એટલે જવાબ કયો આવશે આપણે ભાઈ, 7/8. કુલ પરિણામ થશે 7/8. રેડી મિત્રો? જો અહીંયા મેં તમારી સામે છે આ એક ચિત્ર જોઈ લો મિત્રો. જો અહીંયા ઓકે, જો મિત્રો અહીંયા મેં એ રીતે જ બતાવ્યું છે જેથી તમને સમજાય. રેડી મિત્રો? જો શું કર્યું છે આગળ બી 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 એડ કર્યા, અહીંયા શું જી જી એડ કર્યા. તો આ સરસ મજાનું 3 છોકરાના કુટુંબમાં ઓછામાં ઓછો એક છોકરો હોય એવા કેટલા પરિણામ થયા, 7, બરાબર. જો અહીંયા 7, અને આ સૂત્ર તો આપણને ખબર છે, ઘટના એ ઉદ્ભવે તે માટેના પરિણામ છેદમાં કુલ પરિણામોની સંખ્યા, અથવા તો જે સાનુકૂળ પરિણામોની સંખ્યા અથવા અનુકૂળ, અને છેદમાં કુલ પરિણામ તો 8 છે. એ તો તમને ખબર પડી કે 4 4 દૂને 8. પણ આ કયો દાખલો છે, આપણે સિક્કાવાળો જે દાખલો છે એમાં એચ 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 અને ટી ટી ઉમેરતા હતા, એમાં આમાં છોકરો અને છોકરી આપ્યા છે. તો આ વાત આપણે સમજાઈ જવી જોઈએ ભાઈ, ટેક્સ્ટ બુક જ આધારિત હોય દાખલો, પણ આવું થોડોક ફેરફાર કરી શકે. એટલે ખાસ મિત્રો આ જોઈ લો દાખલો, અને સરસ મજાના જો આ છોકરો અહીંયા જો આ જે છે, 1 મિનિટ, આને આપણે લોક કરી દઈએ એટલે વધારે ખ્યાલ પડે. કયું આપણે આમાં જે છે, 1 મિનિટ મિત્રો, જો આ રિલેશન છે, બરાબર, આ છોકરી 3 હોય એ નહીં આવે. શું કામ? ઓછામાં ઓછો એક છોકરો, એનો અર્થ સમજી લો, ઓછામાં ઓછો એક એટલે એક કે તેથી વધુ, એક કે તેથી વધુ જે છોકરા હશે એ પરિણામ ચાલશે, પણ એકથી ઓછું હોય એ ન ચાલે. એટલે એકથી અહીંયા તો છોકરીઓ જ છે, 3 છોકરો છે જ નહીં, તો એ પરિણામ સંભાવનામાં આવશે નહીં. એટલે કેટલા પરિણામ થાય, 1 2 3 4 5 6 ને 7, 7/8. મિત્રો ખૂબ અગત્યનો દાખલો, બરાબર. આ સમજવાનું, આ શબ્દ એક સમજી લો, ઓછામાં ઓછો એક એટલે આજથી બધા સમજી લો, એક કે તેથી વધુ, બરાબર. ઓછામાં ઓછો એક, હજી ફરી વાર હું તમને મિત્રો કહી દઉં, ઓછામાં ઓછો એક નો અર્થ શું થાય, એક કે તેથી વધુ. રેડી મિત્રો? ઓછામાં ઓછો એક એનો અર્થ થશે મિત્રો, ખાસ જોઈ લો કે ભાઈ એક કે તેથી વધુ એવો શબ્દ થશે. રેડી મિત્રો? તો આ એક ખાસ જોઈ લો મિત્રો.
તો આ રીતે તમારી સામે મિત્રો આ નવા દાખલા સાથે હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું મિત્રો. અને મારી ચેનલમાં પ્રયોગ પણ મેં લોટો પ્રયોગ પ્લેલિસ્ટમાં જઈ તમે પ્રયોગો પણ સરસ મજાના જોઈ શકો છો. ટૂંકી રીતો પણ મેં મૂકી છે, મારા બુક મેં જે વિજ્ઞાનની બહાર પડી છે, તો એ તમે જોઈ અને સરસ મજાની તૈયારી કરશો. થેન્ક યુ.